જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. તો ગાઈસ મારી સાથે અત્યારે પ્રકાશભાઈ પણ જોડાઈ ગયા છે. જોઈ શકો છો એક મહારાજ છે અહીંયા, એમની ટીમ લઈને આવી. જય જોહાર. જોઈ શકો છો બધી એમની ટીમ સાથે આવી. જય જોહાર. જય જોહાર. આ બધી ટીમ આપણી મહારાષ્ટ્રથી આવી છે. ગાઈસ છેક નાસિક. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. જય જોહાર. તો ગાઈસ આ બધી ટીમ આપણી મહારાષ્ટ્ર છે. આપણા આદિવાસી સમૂહ લગ્ન સમિતિમાં અહીંયા નૃત્ય કરવા માટે આવી ગઈ છે. જોઈ શકો છો અમે તેમને રૂમ તરફ લઈ જઈ રહ્યા છીએ. તો બહુ સરસ મજાની ટીમ છે ને બહુ પ્રતિભા પણ સારો છે અમારા. તો ચાલો ગાઈસ રૂમ તરફ જઈશું. ટીમના મેમ્બર આપણા સુપરવાઇઝર સાહેબ અહીંયા રિક્ષામાં જઈ રહ્યા છે. એમના આપણો સામાન લઈને જઈ રહ્યા છે. જોઈ શકો છો બધી મહારાષ્ટ્ર ટીમ આવી છે. એમનો સામાન બધો નામાં ગોપાલભાઈ પણ જોડાઈ ગયા છે. જય જોહાર ગોપાલભાઈ. વિશાલભાઈ જય જોહાર. જય જોહાર. જય આદિવાસી ગાઈસ. મારી પાછળ બધી ટીમ આવી છે ગાઈસ. જોઈ શકો છો. ટીમના પ્રમુખ એવા વિપુલભાઈ રાણા તરફથી જે 131 યુગલોને પરિણામનું ભવ્ય આયોજન કર્યું છે, એમાં આપ પણ બધા મિત્રો અહીંયા આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા જે પધાર્યા છો એ બદલ એજીએસ ટીમ અને પાટણ આદિવાસી ભીલ સમાજની તમારો સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત છે. બીજું 2-4 સૂચનાઓ આપી તમને કે અહીંયા જૈન સંસ્થા છે જેમાં તમને અહીંયા શાંતિથી રહેવાની બધી વ્યવસ્થા પ્રોવાઈડ કરવામાં આવી છે. બરાબર. અહીંયા સંસ્થાના નિયમો થોડાક ફોલો કરજો. બરાબર. કારણ કે આમાં આપણી સંસ્કૃતિ પણ બદનામ થાય એનો વિશેષ બધા મિત્રો ધ્યાન રાખજો. તમને કોઈ પણ તકલીફ હોય તો અમારા આગેવાનના 2-3 નંબર તમને આપીશું. તમે હાલ અહીંયા રૂમમાં રોકાઈ નહીં ધોઈને ફ્રેશ થઈ જાઓ. પછી આપણે તમારી જમવાની વ્યવસ્થા સ્થળ ઉપર જ કરી છે. તમને સ્થળની મુલાકાત આજે કરાવીશું. પછી તમારે દાખલે કે બપોર પછી ગરમી ઓછી થાય 4-5 વાગે પાટણની હેરિટેજ જોવાનું તમારે રાણકીવાય. બરાબર. આજે તમને જોવાનો મોકો મળે છે તો એ પણ અમારા ટીમના માધ્યમથી તમને વ્યવસ્થા કરીશું. બરાબર. એટલે તમને પાટણના પૂરેપૂરો ઇતિહાસ જોવા મળશે અને એજીએસ ટીમો અને આપણા દીકરીઓના સમૂહ લગ્નનો આપ સર્વે અમારી સાથે ગભો મિલાવીને બધા સહકાર આપશો અને એક એવું પરફોર્મન્સ સારું કરી બતાવો કે પાટણ અને આપણા ગુજરાતમાં તમામ લોકોને એમ થઈ જાય કે આપણું આદિવાસી કે પાછો પડતો નથી ને આપણી સંસ્કૃતિ ઉજાગર કરો એવી આપ સૌને મારી હાર્દિક શુભકામના. જય આદિવાસી. જય જોહાર. એક રૂમમાં 4 જણા प्रत्येकाने काळजी घ्यायची आणि प्रत्येक रूममध्ये 4 व्यक्ती ॲडजस्ट करायचे आपल्याला. आणि कृपया करून आज छोट्या ज्या पॅट येतात इथं घालू नका कारण की शाळा आहे शिकलेली एवढीच चांगले होतो. सगळ्यांनी एवढी काळजी घ्या आणि रूमच्या बाहेर कोणीच पडायचं नाही. जेव्हा ते सांगतील तेव्हा रूमच्या बाहेर आहे.